જામનગરનું ફલ્લા ગામમાં જે સુરક્ષા મુદ્દે આત્મનિર્ભર બન્યું છે અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી ફલ્લા ગામ જામનગર જિલ્લાનું સ્માર્ટ ગામ બન્યું છે। છેલ્લા થોડા દિવસોથી જે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે સરહદી વિસ્તારમાં આવેલા ગામો સાવચેત થયા છે। જામનગરના ફલ્લામાં ગામમાં સાયરન અને વોકી ટોકી, સીસીટીવી, લાઉડસ્પીકર, વોટ્સએપ ગ્રુપ સહિતની સવલતો ગામમાં ઊભી કરવામાં આવી છે। જામનગર જિલ્લાના આવેલ ફલ્લા ગામ પહેલેથી પોતાની ઓળખ ધરાવે છે। ફલ્લા ગ્રામ પંચાયતનું સંચાલન યુવાનો કરી રહ્યા છે અને યુવાનો આજની ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી ફલ્લા ગામને સ્માર્ટ ગામ બનાવ્યું છે। ફલ્લા ગામમાં 2018થી સમગ્ર ગામ સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ છે, તેમજ ફલ્લા ગામના છેવાડાના લોકોને ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતી સૂચના મળી રહે તે માટે આખા ગામમાં માઇક સિસ્ટમ લગાવવામાં આવી છે। ગ્રામ પંચાયત દ્વારા અપાતી સૂચનાઓ એકી સાથે સંપૂર્ણ ગ્રામજનોને મળી જાય છે। કોરોના, વાવાઝોડા, ભૂકંપ જેવી પરિસ્થિતિમાં લોકોને તમામ પ્રકારની સૂચનાઓની આપ-લે કરવામાં આવી હતી। ફલ્લામાં અંદાજે 6000થી વધુની વસ્તી છે, જે જામનગરથી નજીક આવેલું છે। ભૌગોલિક રીતે પાકિસ્તાન સાથે દરિયાઈ માર્ગે નજીક હોવાથી તેમજ સેનાના 3 મથકો જામનગરમાં આવેલા હોવાથી આસપાસના ગામમાં સતર્કતા વધુ જરૂરી હોય છે, જેના ધ્યાને લઈને ગામના તલાટી રિયાંશીબેન ભોગાયતા અને માજી સરપંચ લલિતાબેન કમલેશ ધમાસાણીયા બંને સાથે મળીને યુદ્ધ જેવી સ્થિતિ ધ્યાને રાખીને આધુનિક ઉપકરણોનો ઉપયોગ વધાર્યો છે, જેમાં ગામમાં 5 વર્ષથી 20 સીસીટીવી કાર્યરત છે। ઉપરાંત ગામમાં લાઉડસ્પીકર છેલ્લા 8 વર્ષથી કાર્યરત છે, જે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે। હાલ તાજેતરમાં એક દિવસ બ્લેકઆઉટ થતા હવેથી 6 વોકી ટોકીનો સેટ પણ રાખીને ગામને સુરક્ષા મુદ્દે આત્મનિર્ભર બન્યું છે। મારું નામ કમલેશ કુમાર ધમસાણીયા છે। હું હાલ જામનગર જિલ્લા પંચાયત દંડક તરીકે કાર્યરત છું। અત્યારે તમે જે રીતે જોઈ રહ્યા છો કે યુદ્ધની હાલત છે, તો આ સમય દરમિયાન આપણે 1971ના યુદ્ધ પછી પહેલી વાર આપણે જોયું છે કે બ્લેકઆઉટ શબ્દનો પ્રયોગ થયો છે। આ બ્લેકઆઉટ દરમિયાન જો લાઇટ ના હોય તો ગામમાં માહિતીના આદાન પ્રદાન કરવા માટે એક સાયરન સિસ્ટમ વસાવવામાં આવી છે, વોટ્સએપ બ્રોડકાસ્ટિંગ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને ગુજરાતમાં કદાચ પ્રથમવાર કોઈ ગામનો મોડેલ ગામ અને સ્માર્ટ ગામ તરીકે ગામ પંચાયત પાસે 6 વોકી ટોકીના સેટ છે, એ હમણાં જ વસાવવામાં આવે છે। આ વોકી ટોકી ગામમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા સ્વયંસેવકોને આપી દેવામાં આવી છે, જેથી મોબાઈલમાં કવરેજ ના આવતું કે લાઇટ ના હોય તો આ દરમિયાન અમે વોકી ટોકીથી ગામના સ્વયંસેવકોના સંપર્કમાં રહીએ છીએ અને જે સ્વયંસેવકો છે પોતાના વિસ્તારમાં રહેતા લોકોને જાગૃત કરી શકે છે। આ સાહેબ જામનગર જિલ્લામાં ગુજરાતનું પ્રથમ એવું ગામ છે કે મોડેલ અને સ્માર્ટ ગામ કે જે વોકી ટોકીથી આ અનોખા ઉપકરણોથી સજ્જ હોય અને ગ્રામજનોને આ રીતે માહિતીનું આદાન પ્રદાન કરી શકતા હોય। આ ગામમાં જે હાઈવે પર તમે નીકળશો તો મુખ્ય માર્ગો ઉપર જે અલગ અલગ નામ આપવામાં આવે છે, આ નામ એવા વ્યક્તિના અને એવા મહાનુભાવો નામ પડે છે કે જેમને ક્યાંક ઇતિહાસમાં ઓછું સ્થાન મળ્યું હશે અને જેમને ક્યાંક ત્રણેય સેનામાં ક્યાંક કોઈ અલગ અલગ જગ્યાએ પોતે જે સેવા આપેલી એવા નામ આપે છે। અમારો આનો ઉદ્દેશ એક જ છે કે જે હાલની જે નવી પેઢી છે, આવનારી પેઢી એ જાણી શકે કે જેમને દેશ માટે કંઈક કર્યું છે એમના નામ જાણી શકે, એટલે મેં એક નવતર પ્રયોગ કર્યો છે। मेरा नाम रियांशी निर्भय भोगायता है, तलाटी कम मंत्री फल्ला ग्राम पंचायत। अभी भारत और पाकिस्तान के बीच जो वॉर की परिस्थितियां खड़ी हुई है, उसके तहत जिला वहीवटी तंत्र और सरकार श्री की तरफ से मिली सूचना के अनुसार जामनगर जिला के फल्ला गांव में ग्राम पंचायत द्वारा इमरजेंसी सायरन का प्रयोग किया गया और अभी जो फिलहाल कोई साउंड सिस्टम है उसको अपग्रेड किया जाएगा और कोई सरकार श्री की तरफ से कोई मैसेज या इंफॉर्मेशन है तो फल्ला ग्राम पंचायत द्वारा एक व्हाट्सएप ग्रुप भी बनाया गया है, उसके तहत पास ऑन किया जाएगा। अगर बिजली की कमी हुई तो फल्ला ग्राम पंचायत द्वारा वॉकी टॉकी की भी सुविधा की जाएगी और की गई है और उसको चलाने के लिए 6 स्वयंसेवकों को भी हमने तालीम दे रखी है, जो अलग अलग विस्तारों में वॉकी टॉकी से लोगों को इन्फॉर्मेशन पास करेंगे। और फल्ला ग्राम पंचायत है वो गुजरात की 1st नंबर की ग्राम पंचायत है जहाँ पे वॉकी टॉकी का उपयोग किया गया है। फल्ला गामनो आम नागरिक छौ। अमारा गामમાં સરપંચશ્રી તથા સભ્યશ્રી ટેકનોલોજીની સાથે એક્ટિવ છે કન્ટિન્યુ અને ગ્રામ પબ્લિક પણ ટેકનોલોજી સાથે સંકળાયેલું છે અને સરપંચ અથવા તો સભ્યશ્રીની સૂચના મુજબ ગામ સતત વર્ક કરે છે। રાત દિવસ જોયા વગર પંચાયત અમારા માટે કામ કરી રહી છે અને કપરી પરિસ્થિતિમાં સરપંચશ્રી અને પંચાયતશ્રી અને ગામ સતત એક્ટિવ રહે છે। સરપંચશ્રી અને સભ્યશ્રી રાત કે દિવસ જોયા વગર અમારી યારે સાથ સહકાર આપ્યા રાખે છે, સતત ગામ માટે એક્ટિવ છે અને મેં અત્યાર સુધીમાં 60-62 ગામ જોયા છે, પણ આવી ટેકનોલોજી વાળું ફલ્લા એક જ ગામ એવું મેં જોયું છે
આ બધી પરિસ્થિતિમાં સરપંચશ્રી, ગામશ્રી અને સભ્યશ્રી બધા સાથ સહકાર આપવા કન્ટિન્યુ એક્ટિવ છે. અમારા ગામમાં હોકી ટોકી સિસ્ટમ છે, સ્પીકર સિસ્ટમ છે, વાઈફાઈ સિસ્ટમ છે, કેમેરા સિસ્ટમ છે, સાયરન સિસ્ટમ છે. મારું નામ કમલેશ કુમાર ધમસાણીયા છે. હું હાલ જામનગર જિલ્લા પંચાયત દંડક છું. આપણે જામનગર તાલુકાના ફલ્લા ગામની વાત કરીએ તો જામનગર તાલુકાનું ફલ્લા ગામ પહેલેથી શિક્ષિત અને સમૃદ્ધ ગામ છે અને આ ગામનું સંચાલન ગામના શિક્ષિત યુવાનો દ્વારા થાય છે. અને ફલ્લા ગામ ટેકનોલોજીમાં પહેલેથી જ માને છે અને ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ આગળ પડતું છે. ફલ્લા ગામમાં સૂચનાઓ દેવા માટે 2018 થી માઇક કાર્યરત છે. આ માઇકને આપણે અપગ્રેડ કરી અને છેવાડા સુધી પહોંચાડ્યા, જેથી જે કોઈ સરકારી સૂચના હોય તો માઇક દ્વારા આપી શકાય. તેમજ હમણાં જે આપણે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી તો યુદ્ધ જેવી પરિસ્થિતિ, અતિવૃષ્ટિ જેવી હોય કે કોઈ કુદરતી આફત હોય તો ગામમાં યુવાનોનો સારો એવો સહકાર મળી રહે છે અને બધા હાથ સાથે મળીને કામ કરે છે. હમણાં જે આપણે યુદ્ધની પરિસ્થિતિ જોઈ તો એમાં ગ્રામ પંચાયતે નિર્ણય કર્યો અને ગ્રામ પંચાયતે નિર્ણય કરી ગામમાં અલગ અલગ વિસ્તારોમાં સાયરન લગાવવામાં આવ્યા. સાયરન વગાડતા પહેલા માઇકમાં જાહેરાત કરવામાં આવે છે કે આપણે આ રીતની સૂચના આપવામાં આવે છે તો આ સાયરન વાગ્યા પછી આનો અમલ કરવાનો, જેથી સાયરન વાગ્યા બાદ ગામ લોકો એનો અમલ કરે છે. અને આ યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન માનો કે આપણે મોબાઈલ કવરેજ ના હોય તો ગ્રામ પંચાયત દ્વારા વોકી ટોકીના સેટ પણ વસાવવામાં આવ્યા છે. આ વોકી ટોકી ગામમાં અલગ અલગ વિસ્તારોમાં રહેતા સ્વયંસેવકોને આપવામાં આવેલી છે. જો મોબાઈલ કવરેજ અને લાઇટ ના હોય તો આ પરિસ્થિતિમાં આપણે વોકી ટોકી દ્વારા એમને સ્વયંસેવકોને જાણ કરી શકીએ અને સ્વયંસેવકો આજુબાજુના વિસ્તારમાં પોતાના જાણ કરી શકે. અને સાયરન અને આ માઇક છે સિસ્ટમ લાઇટ ના હોય કપી પરિસ્થિતિમાં ચલાવવા માટે થઈને સ્વૈચ્છિક સંસ્થાઓ અને પંચાયતના અનુદાનથી આપણે ઇન્વર્ટરને પણ વસાવેલા છે. આ સિવાય ફલ્લા ગ્રામમાં છેલ્લા 5 વર્ષથી 20 જેટલા સીસીટીવી કેમેરાઓ કાર્યરત છે અને ફલ્લા ગ્રામ પંચાયત જામનગર જિલ્લાની પહેલી એવી ગ્રામ પંચાયત છે કે જ્યાં ગ્રામ પંચાયત સંચાલિત જીમ આવેલું છે. તેમજ ફલ્લા ગ્રામ પંચાયત ટેકનોલોજીમાં એટલી આગળ છે કે ફલ્લા ગ્રામ પંચાયતની પોતાની વેબસાઇટ છે અને પોતાનો એપ્લિકેશન પણ છે. જામનગર જિલ્લાનું ફલ્લા ગામ કદાચ પહેલું સ્માર્ટ ગામ હશે.